એના માટે થઈને મેં એક અવાજ ઉઠાવેલો છે. મેં કોર્પોરેશનની અંદર અરજી આપેલી છે. એનું જે બાંધકામ ગુજરાતની અંદર જે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એપીએમસીના નામ ઉપર, અને એ પણ જે ગરીબ મધ્યમ વર્ગના ખેડૂત અને વેપારી જોડી બહુ જ અન્નતિ અને અહંત જે થઈ રહ્યું છે, એના માટે થઈને મેં એક અવાજ ઉઠાવેલો છે. મેં કોર્પોરેશનની અંદર અરજી આપેલી છે. એનું જે બાંધકામ થઈ રહ્યું છે એ પણ કોર્પોરેશન હજી સુધી અટકાવવા નથી ગઈ, અને એના વતીથી જે લોકો અત્યારે જે કોઈ ફંડ ઉઘરાવે છે, શાના પેટે ઉઘરાવે છે એ ખબર નથી પડતી. એની કોઈ હરાજી નથી થઈ, એનું કોઈ કે તો કોઈ નથી. એ જગ્યા ઉપર હુડકોની લોન ચાલે છે. એ લોન કોણ ભરપાઈ કરશે, એના માટે કોણ જવાબદાર છે? આ સરકારની અંદર, આ કોર્પોરેશનની અંદર કોઈને કોઈ જવાબ નથી મળતો. અને જે આ ગરીબ લોકોના, જે ગરીબ ખેડૂતોના જોડીથી જે 10-10 લાખ રૂપિયા જે લોકો ઉઘરાઈ રહ્યા છે, એ કોણ કોના વહીવટમાં જાય છે એ પણ કંઈ ખબર નથી પડતી. આ સરકારની મારી નમ્ર અરજ છે, મારી વિનંતી કયો તો જે કયો તે સરકાર આનો જેટલો બને એટલો ઝડપી આનો ચુકાદો લાવવા અને ગરીબ પબ્લિકને, ગરીબ ખેડૂતને ન્યાય આપે.